જય શ્રી કૃષ્ણ ભાઈ. અરે જય શ્રી કૃષ્ણ. આવો આવો બેહો. હાશ. કેમ હબળ આજે ભૂલા પડ્યા? હા, ભૂલું પડવું પડ્યું, કારણ કે તમે તો કંઈ યાદ કરાવતા નથી. તો મેં કીધું લાવ આજે હું જ વેવાઈ પાસે જાઉં ને કાંઈક યાદ કરાય આવું. હા તો બોલો ને, શું વાત કરવી છે? આ તો તમારી દીકરી ને મારા દીકરાનું વેવાળ તો થઈ ગયું છે. તો મેં કીધું આ વેવાઈ કાંઈ લગ્નની વાત નથી ઉપાડતા, તો લાવ આજે વાતે કરી આવું અને થોડીક વ્યવહારિક ને કરિયાવરની વાત કરવી હતી, તો હું આવીશું. અરે વેવાણ, એમાં મુંજાય હું ગયા? આપણા ઘેરે નાખ્યો માગ નથી, ભગવાનની મહેર છે. બોલો ને, તમે જે વ્યવહારે કહેશો એ આપશું. આપશો ને? હા હા, એમાં શું વાંધો? જોજો હો, બોલી ફરી ન જાય. અરે દીકરીનો બાપ છું, બોલો થોડું બીજું બોલું. હા તો વેવાઈ સાંભળો, એ ભગવાનનું દીધું મારા ઘરે ઘણું છે. મારે તમારા કાંઈ સોના રૂપાના ગાડા ભરેલા કરિયાવર નથી જોતા. તો તમારે જોવે છે હું કરિયાવરમાં? એ કાંઈ નથી જોતું. અને આમ પાછા તમે કહો છો કે હું વ્યવહારે કરિયાવરની વાત કરવા આવી છું, આમાં કાંઈ દશ નથી પૂછતી. તો સાંભળો, મારે કરિયાવરમાં તમારું માથું જોઈ છે. વેવાણ, તમે આ શું બોલો છો એનું ભાન છે તમને? મને તો પૂરેપૂરું ભાન છે. તમે અવાજ નીચે રાખો તો સારું. અરે અત્યાર સુધીમાં કોઈ દીકરીના બાપ પાસે કોઈએ એના બાપનું માથું નથી માગ્યું. કરિયાવર ભલે ગાડા ભરીને માગતા હોય. અને તમે તો આ નવીન સાલ લાવ્યા, આનું કાંઈ કારણ? હા, કદાચ તમે બધુંય ભૂલી ગયા છો, પણ હું નથી ભૂલી. કાં શું વાત છે? કંઈક સમજાય એવી રીતે વાત કરો તો ખબર પડે ને. યાદ કરો, યાદ કરો એ 20 વર્ષ પહેલાની વાત, જ્યારે ગામમાં દુકાળ પડેલો. અરે માણા પાસે કાંઈ ખાવાનું નહોતું વધ્યું. દાણા દાણા માટે માણાને ખાવા માંડ્યા હતા, લૂંટફાટ કરતા હતા. અને એ વખતે તમે પણ લૂંટફાટ જ કરતા હતા. અને લખપત ગામના એક માણાને તમે લૂંટી લીધેલો. એ તરફડતો રહ્યો, ના પાડતો રહ્યો, આજીજી કરતો રહ્યો, અને તમે એને લૂંટીને વયા ગયા. બસ એ જ માણસની ઘરવાળી હું છું. યાદ આવ્યું કંઈ? અરે હા હા વેવાણ, પણ એને તો ઘણા વર્ષો વીતી ગયા. હવે આપણે વેવાય બન્યા છીએ, વેવાણ બન્યા છીએ, તો પછી એ બધું ભૂલી જવાનું હોય. હા, એને વર્ષો તો વીતી ગયા. કદાચ તમે એ બધું ભૂલી ગયા, પણ હું નથી ભૂલી. એ દિવસ હું હજી નથી ભૂલી, જ્યારે મારા માથા પરનું 17 વયું ગયું અને અમે ઘર-બાર વગરના થઈ ગયા, અમે માણા વગરના થઈ ગયા. પણ હું નથી ભૂલી શકી. અને એટલે જ મેં મારા દીકરાનું વ્યવહાર તમારી દીકરી હારે કર્યું છે, ખાલી ને ખાલી બદલો લેવા. અરે પણ વેવાણ, હું દીકરીનો બાપ છું. આ બધું બની ગયું છતાં હું મારી દીકરી તમારા ઘરે આપવા તૈયાર છું, તો તમને શું તકલીફ છે? કારણ કે તમને યાદ નહોતું રહ્યું કે હું જેને ઘેર દીકરી દઉં છું એના વરને તો મેં ક્યારનો લૂંટીને મારી નાખેલો. હું જાઉં છું. માથું દેવાની તેવડ હોય તો વાત કરજો. બાપુ, હે બાપુ. હા બેટા, બોલ ને. બાપુ, મેં હમણાં જોયું કે મારા હાહુ તમને મળવા આવ્યા હતા. તે શું વાત કરવા આવ્યા હતા? બેટા, એ લગ્નની વાત કરવા આવ્યા હતા અને થોડીક કરિયાવરની વાત કરી. ને તે હું માગ્યું મારા હાહુ એ કરિયાવરમાં? બેટા, હું તને કેમ કહી શકું કે એને શું માગ્યું કરિયાવરમાં એમ? કેમ બાપુ, એવું તે હું વાત કરી એને કે તમે મને કહેતાય અસકાવશો? બેટા, કરિયાવરમાં એણે મારું માથું માગ્યું. જો આગણ્યા સોના રૂપાના ગાડા ભરીને માગ્યા હોત ને, તો હું મારી બધી મિલકત વેચીને
એની આશા પૂરી કરે, પણ એની મારું માથું માગ્યું. હે તમે આ કેવી વાત કરો છો? અને મારા હાહુ એનું મગજ તો ઠેકાણે છે કે નહીં? ઈ આવી માંગણી કેમ કરી શકે? બાપુ તમે અત્યારે જ લગ્ન ના પાડી દો. મારે આ લગ્ન નથી કરવા. ના બેટા ના, જો લગ્નની ના પાડીશ ને તો પણ મારે નિશા જોઈએ જેવું થશે કે ફલાણાએ હક પણ કરી નાખ્યું, અને હવે આ જ્યારે કરિયાવરની વાત આવી તે પીછે હઠ કરી. ભલે બેટા મારું માથું માગ્યું, હું મારું માથું આપવા તૈયાર છું, પણ હું તારા લગ્ન અટકાવવા તૈયાર નથી. બાપુ તમે આવું ન બોલો. અને હું તમને પહેલેથી કહી દઉં છું કે આવું માથું માગીને મારા લગ્ન કરવાને એ મને નથી પોહાતું. હું જ આ લગ્નની ના પાડી દઈ. ના બેટા, તને તો ખબર જ છે ને કે આ ફરતા 5 ગામમાં મારું નામ છે. આપણા ગામમાં આપણું ખોડું મોટું છે, આબરૂદાર છે, અને એ મારી ઇજ્જત એ રીતે જાય ને એની કરતાં હું મારું માથું આપવા તૈયાર છું બેટા. જો બાપુ તમે ગમે એ કયો એ, બાકી આ વાત માનવા હું તો તૈયાર નથી જ થવાની. અને આ હું બનવાય નહીં દઉં. એવું હશે ને તો હું જ મારા હાહુને કહી દઈ કે મારે આ લગ્ન નથી કરવા. તમે તમારા છોકરાના લગ્ન જેની હારે કરાવો હોય ને એની હારે કરાવી નાખજો. બાકી મારા બાપુનું માથું તો હું કરિયાવરમાં આજે નહીં લાવું ને કાલે નહીં લાવું. પણ બેટા તું લગ્નની ના પાડી દેશે ને તો પણ વાત તો એવી જ બનશે કે મારું માથું ઉઢાણું બરાબર થશે. એટલે તું રાજી ખુશીથી લગ્નની હા પાડી દે, અને એની હામ હું પૂરી કરીશ. જો મેં આજ સુધી તમારું એ કોઈ વેણ ઉથાપ્યું નથી, પણ હું તમારું આ વેણ નહીં માનું. એટલે તમે મને સમજાવવાની કોશિશ ન કરતા. અરે બેટા, દીકરીનો બાપ છું. એકવાર દીકરીનો હથેવાળો થઈ ગયો ને પછી હું એવું નથી ઈચ્છતો કે મારી દીકરી કોઈ બીજાનું ઘર માંડે. પણ બાપુ તમારે મારા હાહુને પૂછવું હતું તો ખરી કે એને આવી માંગણી હું કામ કરી? બેટા એ બહુ ભૂતકાળની વાત છે, રહેવા દે ને. જે હોય તને કહીને કોઈ ફાયદો નથી. કેમ પણ? હું પણ જાણું ને કે એવી રીતે કઈ વાત છે કે એના બદલામાં મારી હાહુએ તમારું માથું માગી લીધું. તો સાંભળ બેટા, આ તારા જન્મ પહેલાંની વાત છે કે બહુ જોરદાર દુકાળ પડ્યો. માણસને પીવા માટે પાણી નહોતું, ખાવા માટે અન્નનો દાણો નહોતો મળતો ને, ત્યારે બધા લૂંટફાટ કરતા હતા, અને એમાં હું પણ ભેગો હતો બેટા. અને મારાથી એને ધણીને લૂંટી લેવાયો અને એને મારી પણ નાખ્યો. બસ આ વાતનો બદલો લેવાય. મારું માથું માગે છે તો બેટા એ વાતને લઈને હું તો તૈયાર છું. બસ તું હા પાડી દે. જો બાપુ આ બધી વસ્તુ છે ને સમય, સંજોગ અને પરિસ્થિતિ ઉપર હોય છે. અને ત્યારના સમય અને સંજોગ એવા હશે એટલે તમે આ કર્યું હશે. હું ના નથી પાડતી કે તમે જે કર્યું એ સાચું કર્યું, કે મારા હાહુ કે છે એ ખોટું કે છે, એવું જરાય નથી કહેતી. પણ ભૂલી જવામાં જ બધાયનું સુખ છે. અને જો મારે હાહુ છે ને એની આ હાથ મૂકી દે ને તો જ સારું છે. પણ બેટા, બાકી હું આ હક પણ આવી રીતે તો નહીં જ કરું. પણ બેટા એ વિશે મેં તારે હાહુને ઘણા સમજાવ્યા કે એ બધું ભૂતકાળ હતો અને ભૂલી જાવ. પણ જેનો ધણી વહી ગયો હોય એ બાઈ કઈ રીતે ભૂલે? બદલો લેવાની જ છે. જો બાપુ અત્યારે તમે કોઈ છેલ્લો નિર્ણય ન લઈ લેતા. સારું હું કંઈક બેટા. કરે. હા આવ દેવા, પતી ગયું બધું કામ બેટા? હા બા, હાંધુય કામ પતી ગયું. તો પછી ભૂખ લાગી હશે હે ને? તો પછી અહીં બેહી હું ગયો? હાલ ને અંદર ખાઈ લઈ પેલા. બા હા, તમે મારા હારાને ત્યાં ગયા હતા હા તો ગઈ તી ને બેટા? શું સાંભળવા મળ્યું છે ગામમાંથી કે હા તમે ત્યાં જઈને કંઈક વાત નક્કી કરીને આવ્યા છો? જો હું તારા હારાને ત્યાં ગઈ હતી. આ સગાઈને આટલો વખત થઈ ગયો પણ તારા હારા કાંઈ લગ્નનું નામ જ નહોતા લેતા. તો મેં વિચાર્યું એ તો નથી આવતા, હાલ હું જઈ આવું. તો હું નવરી હતી તો હું ત્યાં ગઈ અને વ્યવહારિક વાત, કર્યાવરની વાત ને હંધી વાત કરીને આવી. હા હા, વ્યવહારિક વાત કરીને આવ્યા એ તો મેં સાંભળી. ગામના અંધાઈ લોકો વાતો કરતા હતા કે તમે છે ને ત્યાં જઈ
અને કરિયાવરમાં મારા હાહરાનું માથું માંગ્યું છે. સાચી વાત છે? હસી વાત છે, માગ્યું છે માથું. અરે બા, કેવી વાત કરો છો? હવે કોઈ પણ બાપ દીકરીને કરિયાવરમાં એનું માથું કેવી રીતે આપી શકે? અને કદાચ ચાલો હું માની લઉં કે બાપા માથું આપવા તૈયાર થઈ ગયા, તો એ દીકરી મારી હારે લગ્ન કેવી રીતે કરશે? જો એ હંધી વાત હું કાંઈ નથી જાણતી, પણ હું એમની પાસે એ શરત મૂકીને આવીશું કે જો તમે તમારું માથું દેહો તો તમારી દીકરી મારા ઘરે આવશે. પણ બા, આ શરત તો ખોટી કહેવાય ને. હવે આવી શરત કોણ મેલતું હોય છે? મેં મેલી છે. અરે આખા ગામમાં આપણી વાતો થાય છે, ગામના લોકો થૂ કરે છે અને એમ કહે છે કે આવું તે વળી હું તારા બાને હુંજ્યું હોય છે કે ત્યાં જઈને તારા હારાનું માથું માગી આવ્યા? એ ગામવાળાને છે ને, જેને સાંભળવું હોય ને એ અહીંયા આવીને મને પૂછે, એને હું હંધી વાત કરાઈ કે મેં કરિયાવરમાં એના બાપનું માથું હું કામ માગ્યું છે. હું કામ માગ્યું છે બા? બોલો ને. આવી જીદ કરવા પાછળનું કારણ શું છે? તને ખબર હોવી જોઈએ કે મારી માએ જે પણ કાંઈ કર્યું હશે ને એ કાંઈક સમજી વિચારીને જ કર્યું હશે. સમજી વિચારીને કર્યું હોય છે. હવે કોઈનો માથું કે કોઈનો જીવ લઈ લેવો ને એને સમજણતા ભર્યું પગલું ન કહેવાય બા. પણ કયો ને, એવું તે વળી મારા હારાએ શું કર્યું છે કે એનું માથું માગી લીધું તમે? સાંભળવું જ છે ને, તો સાંભળ. આજથી 20 વર્ષ પહેલાં ગામમાં દુકાળ પડ્યો હતો. દુકાળ એવો પડેલો, સપ્પન્યો દુકાળ કહેવાય ને, એક દાણો નહીં ગામમાં. માણાને ખાવા માટે કાંઈ નહોતું મળતું. માણાને ખાતા હતા, લૂંટફાટ કરતા હતા. અને એ વખતે જ તારા હારા પણ લૂંટફાટ જ કરતા હતા. અને એણે તારા બાપને લૂંટી નાખ્યો. તારો બાપ આજીજી કરતો રહ્યો, કરગરતો રહ્યો કે મને છોડી દ્યો, મારી પાસે આના સિવાય કાંઈ નથી. પણ તારો હારો એકનો બે નો થયો અને તારા બાપને લૂંટીને વયો ગયો. તારા બાપનો જીવ વયો ગયો. શું બાપ, આંધોય સમયનો ખેલ છે. ઈ ટાણે જે સમય હતો ઈ, પણ અટાણે મારો હું વાંક છે બા? બસ મારી આમું તો જુઓ તમે. બસ એ જ દાડે મેં સોગંદ ખાધા હતા કે આની જ દીકરી હારે મારા દીકરાનું સગપણ કરીને એના બાપનું માથું માગીશ. ત્યારે એને ખબર પડે કે માણાની કિંમત શું હોય છે. બા, માથા અમે માથું માગીને આપણને કાંઈ મળવાનું નથી. આ વસ્તુ ખોટી છે. અને આમે એ ટાણે જે કાંઈ પણ થયું હતું હાંધુય નહીં હતી એ કરાવ્યું હતું. બાકી આમાં મારા હારાનો કાંઈ વાંક ન ગણાય બા. હા, એ તો ભોળા, માસૂમ, નિર્દોષ, એણે કાંઈ નહોતું કર્યું. એણે તો ખાલી એક વાંદો માર્યો હતો કા, એટલે એ ગુનેગાર ન કહેવાય. અરે તારો બાપ મરી ગયો તો અને મારો ધણી તારા માથા પરથી છ જતું રહેલું, અને તું એમ કહે છે કે એમાં એનો વાંક ન કહેવાય? ગમે એ થાય, હો વાતની એક વાત, જ્યાં સુધી તારો હરો એનું માથું નહીં આપે ને ત્યાં સુધી આ લગ્ન નહીં થાય. જા, હવે મને આ વાત યાદ ન કરાવતો. જા તું અહીંયાથી. રતન તને મળવા સારું જ આવતો હતો. સારું થયું કે તું અહીંયા રસ્તામાં જ મળી ગઈ. હા, મારે તારું કામ હતું. બોલ ને, તું મને શું કામ મળવા આવતો હતો? એટલા સારું કે આજે જે કાંઈ પણ થયું ને મારા બા અને તારા બાપુજીની સામે, એ હંધી વાતની મારે ચોખવટ કરવી હતી. જો તમે લોકો છે ને અમારા બાના બોયલા સામું નહીં જોતા. તમે તમારે લગ્નની તૈયારીઓ શરૂ કરી દો. હું શું ને, હું ગમે એમ કરીને મારા બાને મનાવી લઈ. જો દેવા, હું તો તમને સીધું એ જ કહેવા આવી હતી કે જો તમારા બા નહીં માને ને તો
મારે આ લગ્ન નથી કરવા. હું આ હક પણ તોડી નાખી. રતન, હક પણ તોડવાની વાત કાં કરસ? તું જાણે છે ને કે હું તારા વગર નહીં રહી શકું. અને તું છે કે આવી રીતે આવીને સીધી હક પણ તોડવાની વાત કરીને બેઠી. જો આપણે તો એ જ પ્રયત્ન કરવાનો છે કે આપણે બે ભેળા કેવી રીતે રહી શકીએ. બાકી વાત રહી મારા બાની, તો મેં કીધું ને તને, મારા બા છે ને એની અંધી જીદ છોડી દે. અને આમે એની જીદ તો ગેરવ્યાજબી છે ને. આવું કોણ કરતું હોય છે અને કોણ માગતું હોય છે? તને ખબર છે કે હું તારા વગર નથી રહી શકું એમ, પણ તું જ કહી દે. એક બાપનું માથું કોઈ કરિયાવરમાં માગે તો એ દીકરી કેમ કરીને લગ્ન કરે? કોઈ ન કરે. અને મારા બાની યારે મેં અંધી વાતની પૂછપરછ કરી હતી. એણે જે રીતના મારી યારે વાત કરીને મને કારણ આપ્યું છે ને, એ કારણ પ્રમાણે તારા બાપાનો કોઈ વાંક નથી. હા, માનું છું કે એ ટાણે સપન્યો કાળ હશે અને એમાં ને એમાં આંધાઈ લોકો આવું જ કરતા હતા. કદાચ મારા બાએ જે વાત કરી એ વાતમાં એ મને કહેતા ભૂલી ગયા હતા કે મારા બાપુ છે ને એ તે કોકને લૂંટીને જ તે કાંઈક વસ્તુ લઈને આવતા હતા. અને એ જ ટાણે તારા બાપુ મળી ગયા અમે, અને એ બેયની વચ્ચે ઝઘડો થયો. એટલે તારા બાપુએ જે કાંઈ પણ કર્યું છે ને એ કાંઈ ખોટું નથી કર્યું, પણ મારા બા એમની આ જીદ મેલે એમ નથી. અને મેં તે નિર્ણય કરી નાખ્યો છે કે આખરે ભલે ગમે એમ થાય, મારા બાને મનાવીને હું લગ્ન તો તારી હારે જ કરી રહેતા. જો દેવા, તને ખબર છે કે સમય, સંજોગ અને પરિસ્થિતિ કરાવે ને એવું કોઈ નથી કરાવતું. અને મારા બાપુએ તે જે કર્યું ને એ પરિસ્થિતિને લઈને કર્યું હતું. એટલે મહેરબાની કરીને તું તારા બાને સમજાઈને તો સારી વાત છે. નકર આપણા લગ્ન થવા ને એ એક સપનું જ રહી જાય. નહીં, આવું ક્યારેય નહીં થાય રતન, ક્યારેય નહીં. વાત મારા બાને સમજાવવાની છે ને, તો આખરે આખું ગામ તો ગાંડું ન જ હોય શકે ને. અને મને ખબર છે આ ગામના લોકોની વાતોથી મારા બા જરૂર માની જાય. હું કઈ ગામના લોકોની વચ્ચે કે આમાં મારા હારાનો શું વાંક છે? જે કાંઈ પણ વાંક ગુનો છે ને એ મારા બાનો છે. આવી જીદ લઈને બેઠા છે. એટલે ગામની વસાળે બાએ નમતું મેળવું જ જોઈશે. હું તમને કહું ને તો મારા બાપુએ જે મને વાત કરી ને એના ઉપરથી મને નથી લાગતું કે તમારા બા માનશે. અને રહી વાત મારા બાપુની, તો એ તો ગાંડા થઈને તમારી બાની શરત માનવાય તૈયાર થઈ ગયા છે. પણ હું એવું ક્યારેય નહીં કરવા દઉં એને. હું મારા બાપના ભોગે મારું લગ્ન જીવન શરૂ નહીં કરું. નહીં રતન, નહીં, આવું ક્યારેય નહીં થાય. આખરે મેં તને પ્રેમ તો એટલા માટે જ કર્યો છે ને કે તને ખુશ રાખી શકું, તને સુખી જોઈ શકું. તને દુઃખમાં પાડીને હું તારી યારે લગ્ન નહીં કરું. પણ જો આ ભગવાન છે ને આશા પ્રેમની પરીક્ષા લઈ રહ્યો છે, અને આપણે આમાં હિંમત નથી હારવાની. હું મારા બાને સમજાવું છું. હા, અને તુંય તે તારી ઘેરે તારા બાપુજીને સમજાવજે. હા, હું મારા બાપુજીને તો સમજાવું જ છું, પણ અત્યારે તો સમજવાની જરૂર તારા બાને છે. તારા બા જેટલા જલ્દી સમજશે ને એટલું જ આપણે બધાય માટે સારું છે. સારું, હાલ તાણે હું હવે રજા લઉં. અહીંયા કોઈ ગામના લોકો જોઈ જાય ને તો નકામી આખા ગામમાં બીજી બધી વાતો ફેલાય. હા, ધ્યાન રાખજે તારું. હા, હું એટલે અહીંયા હાથ કંકેરે છે વાડીમાં કેમ હાલે છે? ઈ ધ્યાન છે કે અરે પછી શેઢે બા- જ આટા મારે? અરે આ શેઢો હરખું પાણી ભરાણું ને તમે કીધું હરખું કરવું છે. જોતો થો કેટલું પાણી ભરવાનું, કેટલું કીધું તને ખેતરમાં પાણી વહી જાય. વરસાદ જ એટલો હમણાં પડે છે ને કે એની વાત ન પૂછો. પણ તો પછી તને એટલી ખબર નથી પડતી કે આપણે પાણી પહેલા પાળે બાંધી આ વરસાદનું ટાણું છે, સોમાહું છે, વરસાદ આવશે એ પહેલા પાળા બાળા બધું રેડી કરવાનું હોય. જો બાપા, હા તમે કહો ને એટલું હેલું નથી. હા, આપણે ધારી એ ધારીને બેઠો હોય એને ખબર હોય ને કે શું કરવાનું છે. આપણે કદાચ ગમે એટલા પાળા બાંધીએ એ વરહેતી ધાર્યું રહે કોઈનું. હા જો, પેલા કાળું ભાઈને ટાંકો નવો નાખ્યો કે નહીં
હે અવાજ આવે તૂટી ગયો તૂટી જાય ને આપણું ન હાલે ત્યાં કાંઈ. કે તૂટી ગયો હોય તો રિપેર કરવું એ આપણા હાથની વાત છે, કાંઈ એ ભગવાનની હાથના થોડી વાત છે. અરે બાપા વરસાદ છે પાણી ને આખું આમ આખો અહીંયા ઉપર કેટલું પાણી ભર્યું તમને ખબર છે? તમે જોયો હોત ખરા? એ તમને લાગે આ બધી વાતું થાય. અને જો એ વાત મૂકો. હા રતન બપોરે ભાત દેવા આવી ત્યારે કહેતી હતી કે ના હાહુ આવ્યા હતા અને એણે કરિયાવરમાં તમારું માથું માગ્યું. આ વાત સાચી છે? હા સાચી છે. હું વાત કરો છો બાપા તમે? હા આવી તો કોઈ માગણી કરે કરિયાવરમાં માથું? અરે માણસ સોના ચાંદી માંગે, ઝવેરાત માંગે, રૂપિયા પૈસા માંગે, જર માંગે, હા જમીન માંગે, મિલકત માંગે, પણ આ માથું? હા તો એના હાહુને શું કમતી હોઈ છે આવી? હવે બેટા મેં પણ એને બહુ સમજાવ્યા કે કરિયાવરમાં તમારે સોનાના ગાડા ભરીને જોતા હોય તો માગો, હું મારી માલ મિલકત આપી દઈશ. અને હા મેં કીધું તમે આવું અત્યાર સુધી ક્યાંય નથી માગ્યું કે હા હું કરિયાવરમાં માથું માગે, પણ એ નો એકની બે થઈ. મને સમજાતું નથી બાપા કે આવી આવી એને માંગણી કરવાની શું જરૂર પડી? માગી માગીને એને કરિયાવરમાં માથું માગ્યું એને? હા આવું તો છે ને કોઈક દુશ્મન હોય એ કરે, અને આ તો આપણા હગાવાલા છે. હગાવાલા છે બેટા, પણ એ દુશ્મન ધારીને જ બદલો લેવા માગે છે ને, એટલે મારું માથું માગ્યું છે. બદલો? કઈ વાતનો બદલો? હા તમે શું વાત કરો છો બાપા? હા બેટા, આ બહુ ભૂતકાળની વાત છે. ત્યારે તું બહુ નાનો હતો, ત્યારે મારા હાથે એક અજુકતું બની ગયું હતું ને, એ વાતનો બદલો લેવા માગે છે. બાપા મને કાંઈ સમજાતું નથી. આ બધું છે ને મારા માથા ઉપરથી જાય છે. હા તમે કંઈક વાતનો શોખ પાડો તો ખબર પડે. તો સાંભળ બેટા, આ વર્ષો પહેલાં દુકાળ પડ્યો હતો આખા પંથકમાં, અને માણસને પીવા માટે પાણી નહોતું મળતું, ખાવા માટે અન્નનો દાણો નહોતો મળતો. ત્યારે બસ ગમે એવો સારો માણસ હોય કે મોળો માણસ હોય, લૂંટફાટ કર્યા વગર રસ્તો જ નહોતો. એટલે એવામાં હું પણ લૂંટફાટ કરું ને બેટા, તો જ તારું પેટ ભરાય એમ હતું. એટલે હું એ રાહે ચડી ગયો અને મારાથી લૂંટફાટ કરીને એક માણસનું મૃત્યુ થયું. અને એ માણસ બીજો કોઈ નહીં પણ આપણી બેન છે ને, એનો હારો જ હતો. બાપા હા તમે શું વાત કરો છો? હા આ તો ગજબનો સંજોગ કહેવાય બાપુ. અને બાપુ હા હા કેવો કાળ પડ્યો છે તે માણા પાસે કોઈ બીજો રસ્તો નથી અને તમારા હાથે જ આવું બધું. પણ બાપુ હા તમે કાંઈ જાણી જોઈને તો નથી કર્યું ને? હા તો તમારાથી અજાણતા થયું ને બધું? બેટા હું સમજુ છું, તું સમજે છે, પણ જેનો ધણી મરી ગયો હોય ને, એના મનમાં તો વેરની ભાવના જ હોય ને બેટા. મેં બેનને પણ ઘણી સમજાવ્યું કે હું મારું માથું દેવા તૈયાર છું. બેને ના પાડી, પણ મેં કીધું તું જો લગ્નની ના પાડીશ ને તો મારી આબરૂના ધધગરા ઉઠશે. એ પણ એક મારે માથું કપાણા બરાબર જ થશે. એ કરતાં મને રાજી ખુશીથી માથું આપવા દે અને તું લગ્નની ના નહીં પાડતી. અરે આ કેવી વાત કરો છો બાપા તમે? હા આવી તો કાંઈની માંગણી પૂરી થોડી કર્યા છે. આપણે સમજાવશું એને અને બધી ચોખવટ કરશું કે અમે જાણી જોઈ નથી કરતું. હા તમારાથી ભૂલ થઈ ગઈ, એ સમય એવો હતો એટલે તમે લોકો એ માર્ગે વૈયા ગયા. હે અરે ત્યારે કાળ તો એને નડ્યો હશે ને, એને કોકનું ઘર બાર તો લૂંટ્યું જ હશે ને. હા બેટા, પણ મારાથી જે ભૂલ થઈ છે ને, એનો આજે મને પશ્ચાતાપ કરવાનો મોકો મળ્યો છે બેટા, તો કરવા દે. જો બાપુ એવું કાંઈ લખાણ નથી કરી દીધું કે જીવના હાટે જીવ દેવો પડે. જો આપણે એની હાહુને સમજાવશું, અને જો નહીં સમજે ને તો આપણે કાંઈ એવું જરૂરી નથી કે બેનને ન્યાદ દેવી. પણ અને બેટા તમે તો પણ મારું નાક કપાહે બંધ રાખશું તો ફરતા 5 ગામમાં મારી આબરૂ છે. તરત કહે છે ફલાણા ભાઈ જો જ્યારે ન્યાયનો સમય આવ્યો ને તે પીછે હટ કરી. બાપા તમે ચિંતા કરો માં, હું કાંઈક રસ્તો કાઢું છું. એવો રસ્તો કાઢીશ કે તમારી આબરૂ નહીં જાય અને બેનનું હક પણ નહીં તૂટે. તમે ચિંતા ન કરો. સારું ભાઈ. સાવ કરણભાઈ
જુઓ, હું જાણું છું કરણભાઈ. જો તમારે કાંઈ બોલવાની જરૂર જ નથી. જાણ તો તમને હંધી હશે જ ને. તમને કેટલું વ્યાજબી લાગે છે કે આ રીતની માંગણી કરી? સારું લાગે? જરાય વ્યાજબી નથી. હું જાણું છું અંતુ, પણ જુઓ, આમાં મારો ક્યાંય પણ જરાય વાંક નથી. અરે હું તો મારા બાને સમજાવવાની કોશિશ કરું જ છું, પણ મારા બા છે કે કોઈ વાતે સમજવા તૈયાર નથી. જો હું તમને દોષ નથી દેતો અને હું તમારો વાંકે નથી કાઢતો, પણ હા તમારી બાએ જે માંગણી કરી છે ને એ હાવ ખોટી છે. તમને ખબર જ છે કે હાવું ક્યાંય પંથકમાં જોયું? હાવું ક્યાંય થયું છે? અરે માણાને માગે માણા, સોના ચાંદી માગે, માલ મિલકત માગે, પણ નહીં. હા તમારા બાએ ખરિયાવારમાં મારા બાપાનું માથું માગી લીધું. હવે માન્યું કે એ સમયમાં મારા બાપાથી ભૂલ થઈ ગઈ છે અને એ સમય એવો હતો. જો મારા બાપાએ મને હંધી વાત કરી અને મારા બાપાની વાતનો પસ્તાવો હોય છે. મેં એને કીધું કે બાપા આવું કરવાની શું જરૂર હતી? ત્યારે એણે કીધું, બેટા અમે માવતર છીએ, અમારા સોરુડા છે ને ભૂખે ટળવળતા હોય ને ત્યારે એક બાપનું હૃદય છે ને દ્રવી જાય. એ સમય એવો હતો કે માણાને માણાની નહોતી પડી. બધા ભૂખ્યા વરુ જેવા થઈ ગયા હતા. તો તમારા બધાનું પેટ ભરવા માટે મારી પાસે કોઈ બીજો રસ્તો નહોતો, એટલે મારે આ કરવું પડ્યું. અને આમાં ભૂલ બાપ મારે એની યારે વધારે પડતું થઈ ગયું ને એનો જીવ વયો ગયો. બાકી મેં જાણી જોઈને કાંઈ નથી કર્યું. હા બધું અજાણતા થયું છે. હવે તમે જ કહો, આમાં મારે મારા બાપુને દોષિત ગણવા કે તમારા બાને? કોઈ નહીં. વાંક તો અંધોય નસીબનો છે. એ ટાણે બની શકે ને કે મારા બાપાએ તે આવી જ રીતના કોઈની પાસેથી બધો મુદ્દામાલ લઈને આવતા હોય. કોઈ નથી જાણતું ને કે હકીકત હું હતી ને હું નહીં. બસ મારા બાના મગજમાં જે વાત આવી ને એ જ વાત પકડીને બેઠા છે. મેં એને ઘણા સમજાવ્યા, ઘણી રીતે વાત કરવાની કોશિશ કરી, પણ મારા બાને અટાણે એનો દીકરો નહીં પણ એનો બદલો દેખાઈ રહ્યો છે. એને તો બસ મારા બાપા મેળ્યા ને એ વાતનો બદલો જ લેવો છે. જુઓ, તમે મારાથી મોટા છો અને તમે અંધી વાત જાણો છો કે હું અને રતન અમે એકબીજા વગર જીવી શકીએ એમ નથી. એટલે હાથ જોડું છું, મહેરબાની કરીને કાંઈક રસ્તો બતાવો. એવો રસ્તો બતાવો કે જેનાથી અંધી સમસ્યામાંથી મુક્તિ મળી જાય. સો કુમાર, તમે ચિંતા ન કરો. હા ઉપરવાળો છે ને એ અંધું જોવે છે. એ કોઈને કોઈ દી દુઃખી નથી જોઈ શકતો. હા તમે બે એકબીજા માટે જ બન્યા છો, એટલે હા ઈશ્વર કાંઈક રસ્તો કાઢશે. પણ તમે ચિંતા ન કરતા. જો હા ઈશ્વર વહેલા રસ્તો કાઢે તો સારું છે, નકર કંઈક એવું ન બને કે હું મારો જીવ આપી બેહું. અને જો હું જાણું છું કે મેં મારો જીવ આપી દીધો ને પછી રતન નહીં જીવી શકે. અરે તમે આવું કાં બોલો છો? હા, અમને લોકોને તમે જ બચાવી શકો એમ છો. તમારા સિવાય અમારું બીજું કોઈ નથી. અને મારા બા એને તો મતી મારી ગઈ છે. એ ક્યારેય એના દીકરાનો પ્રેમ નહીં જોઈ શકે. એટલે તમને વાત કરું છું કે મારી પાસે તો એક જ રસ્તો છે અને એ છે મારું મોત. જો તમે છે ને બોલોમાં થોડું ભાન રાખો. અરે મરદ માણા થઈને આવું બોલો છો? જુઓ તમે ચિંતા ન કરો. હું કાંઈક એવો રસ્તો કરીને કે જેનાથી તમે બે એકે થઈ જાઓ અને તમારી બાનો બદલો લેવાઈ જાય. તમે ચિંતા ન કરો. અને આ એક ભાઈનું વસન છે કે મારી બહેનને અને તમને બેને હું જરૂર ભેળા કરે. તમે ઉપાધિ ન કરતા.
બાપુ કેમ તમે આમ ઉદાસ બેઠા છો? બેટા વાત જ એવી છે તો ચહેરા પર ઝાખપ જ હોય ને ઉદાસ ક્યાંથી હોય? શું થયું બાપુ? અમારા હાહુ કઈ હિમજા કે નહીં? ના બેટા, હમણાં ભાઈ મળ્યો તો એ કહેતો હતો કે હું એને સમજાવીશ, પણ તારી હાવ મારા કહેવાથી ન સમજ્યા હોય તો ભાઈને કહેવાથી ક્યાંથી માને? એટલે મેં તો નિર્ણય કરી જ લીધો છે કે એની જે માગ્યું છે ને મારું માથું, તો હું આપવા તૈયાર છું. તો પછી તમને ભાઈ બહેનને શું તકલીફ છે? ના બાપુ, એ વાત તો આજે નહીં થાય ને કાલે નહીં થાય. પણ હા, હું દેવાને મળવા ગઈ હતી. મેં દેવાને બધી વાત કરી દીધી છે. તો એણે શું કીધું? મેં એને કીધું કે તમારી બાઈએ જે શરત મૂકી છે ને એ મને જરાય મંજૂર નથી, અને જો તમારા બા નહીં માને ને તો હું આ હક પણ તોડી નાખે. અરે બેટા, હક પણ તોડવાની વાત નહીં કરતું. ભલે ને એ માથું માગે, મારી ઇજ્જતનો સવાલ છે ને, હું રાજી ખુશીથી આપું છું. બાપુ, એ માથું આગવાની વાત કરે છે, કઈ 2 તોલા હોનાની નહીં કે તમે ગમે ત્યાંથી લઈને આપી દેવું. પણ બેટા, મેં કરેલી ભૂલનો પશ્ચાતાપ કરવાનો મોકો છે તો મોકો વધાવી લે. બીજું હું, મારાથી ભૂલ તો જાણે અજાણે થઈ જ ગઈ છે. જો બાપુ, દેવો છે ને એને મને બધી વાત કરી. એ મને કહેતા હતા કે તમે જે એના બાપુ પાસેથી લૂંટફાટ કરી ને એ એના બાપુ કોકની પાસેથી લૂંટફાટ કરીને જ લાવ્યા હતા. એટલે એવું કંઈ નહોતું કે તમારો જ વાંક છે એમ. હા બેટા, હું સમજુ છું, પણ હોળીનો નારિયેળ તો હું જ બન્યો ને. એની આગળ જે કર્યું હોય એનો ભગવાન જાણે, અને મારાથી જે થઈ ગયું છે એ મારો ભગવાન જાણે છે. તો પછી હવે ભૂલ સુધારવાનો એક જ મોકો છે, બીજો કોઈ મોકો નથી. ભૂલ સુધારવાના ઘણા બધા મોકા છે. એના માટે આમ માથું કાપીને આપી દેવું ને એ વાત મને યોગ્ય નથી લાગતી. યોગ્ય તો બેટા મને પણ નથી લાગતી, પણ આ દુશ્મનાવટ ક્યાં સુધી આમનામ રહેશે? હું તો બધું ભૂલી ગયો હતો અને આપણે એકાબીજી હગા બન્યા. બસ એની તાજું કર્યું ત્યારે મને ખબર પડી કે મારા હાથે બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તો બીજો કોઈ રસ્તો પણ નથી. બાપુ, ભાઈ શું કહે છે? ભાઈએ શું કીધું? ભાઈ બટા એમ થોડો કે તમે માથું આપી દો. એ એમ કહે છે કે તમે બાપુ ચિંતા નહીં કરો, હું કંઈક જરૂર રસ્તો કાઢીશ. જો મારા વાલાની દયા હશે તો કંઈક રસ્તો નીકળશે. જો રસ્તો નહીં નીકળે તો હું તો તૈયાર જ છું. ના બાપુ, તમારે આવું કાંઈ વિચારવાની જરૂર નથી, અને માથું આપવાની જરૂર નથી. રસ્તો હું ન નીકળે, ગમે એ રસ્તો કાઢશું. છેલ્લે બાકી અમે ભાઈ બહેન થઈને ગમે એ રસ્તો કાઢશું, પણ તમને માથું તો નહીં જ આપવા દઉં. સારું બેટા, તો તમે કંઈક રસ્તો કાઢો અને એ લોકો સમજી જાય. બાકી તો મારી પાસે તો આ રસ્તા સિવાય બીજો કોઈ રસ્તો મને નથી દેખાતો. બોલ દેવા, હવે આજે મોઢું ચડાવીને જ બેઠો છે. તને મારી હારે સારી રીતે વાત કરતા આવડતી જ નથી ને કાં તો તું કોઈ દી મારી હારે સારી વાત કરવા નથી આવ્યો. વાંધો શું છે તને મારી હારે? બા, વાંધો ખાલી એક જ વાતને લઈને છે. હા, તમે મારા અને રતનના લગ્નની આડે હું કામ આવો છો, અને આવી જીદ હું કામને લઈને બેઠા છો કે જ્યાં લગ્ન મારા હારા એનું માથું ન આપે ને ત્યાં લગ્ન મારા લગ્ન નહીં થવા દો. જો મારે તો તારા અને રતનના લગ્ન તો થવા જ દેવા છે, કરવા જ છે. વહુને મારા ઘરે લાવવી છે, પણ બસ હું જો એને એમને એમ લઈ આવે ને તો એ જેટલી વાર મારી સામે આવશે ને મને એ દાડો યાદ આવશે. અને ન તો હું તારી હારે સારી રીતે રહી શકીશ અને ના તો રતન હારે. તો પછી બા, અમારું આ હક પણ થવા જ નહોતું દેવું ને. પહેલેથી તમે મને અટકાવી શકતા હતા. મેં જ્યારે પહેલી વાર આવીને તમને રતન વિશેની, રતનના બાપા વિશેની અંધી વાત કરી ને ત્યારે જ મને કહી દેવું જોઈતું હતું કે બટા, તું આ પ્રેમને મેલી દે. તો એ ટાણે કદાચ સમજીને મેં પાછું પગલું ભરી લીધું હોત બા. પણ હવે બહુ મોડું થઈ ગયું છે. ત્યારે મેં તને એટલે જ ન રોક્યો. મને ખબર હતી કે એ જીવનની સોડી છે
એટલે મને બદલો લેવાનો મોકો મળી ગયો. એટલે મને થયું થવા દે, હવે હક પણ થવા દે. જ્યારે લગ્નની વાત આવે ને ત્યારે હું એના બાપ પાસે માથું માગીશ અને બદલો લઈશ. બા, હું હંધુય જાણું છું કે તમારી અંદર જે વેરની ભાવના છે ને એ હોવી જોઈએ. મારે તમને ખોટા નથી ગણવા, પણ એકવાર તમારું આ વેર ભૂલીને પ્રેમના પલડા ઉપર તમે મને મેલીને તો જોવો. આમે તમારો દીકરો ઊભો છે બા. તમને તમારા દીકરાનો જરાય વિચાર નથી આવતો. એક વાત કહું, આજે જ્યારે તું મને આ બધી ભૂલવાની વાત કરસ ને ત્યારે હું તને એક વાત યાદ કરાવું, અને એ તને યાદ છે. તું 7 વર્ષનો હતો અને ઓલા બાજુવાળા રમલાના છોકરા ભેળો તું રમતો હતો. રમતા રમતા એનાથી પથ્થર તને વાગી ગયો હતો અહીંયા કપાળે, લોહીની ધાર થઈ હતી. મેં તને દવા સોંપડી આપેલી, તો એ થોડાક દી પછી તું પથ્થર લઈને એને મારવા ગયો હતો. મેં કીધું તું ભૂલી જા બટા, વાગી ગયું રમતા રમતા. તે કીધું ના, એનાથી વાગેશ કેમ ને એણે મને માર્યું જ કેમ, હું એને મારીને જ આવું. અને જ્યાં સુધી તું એને પથ્થર મારીને ન આવ્યો ને ત્યાં સુધી તું ઝપીને નહોતો બેઠો. તારું એ નાનપણ હતું, 7 વર્ષનો હતો, તે કાંઈ ગુમાવ્યું નહોતું, તોય તું એ બદલો લઈને આવ્યો હતો. તો વિચાર કર, જેણે તારા બાપનો જીવ લીધો હોય એ માં કેવી રીતે ઝપીને બેહી શકે? કેવી રીતે? માનું છું બા કે એ ટાણે મેં જીદ કરી હતી, પણ તમે જ કહી રહ્યા છો ને કે એ ટાણે હું નાનો હતો. હાલો મેલી દવ એ વાતને કે એ ટાણે બાળપણમાં મેં ભૂલ કરી હતી, પણ તમે વિચાર કરો ને બા, એ ટાણે એ છોકરાએ મને સામે હાલીને સાય કરીને ફાણો માર્યો હતો, જ્યારે અહીંયા ભૂલ જાણી જોઈને કરવામાં નથી આવી બા. એ તને યાદ છે? એણે જાણી જોઈને તને પાણો માર્યો હતો? ના, એ મારવા ગયો તો આંબે કેરી પાડવા અને વાગી ગયો તો તને. એણે જાણી જોઈને નહોતો માર્યો, અને સતાય તારા મગજમાં તો એ જ હતું કે એણે તને જાણી જોઈને માર્યો. તો જો એ વખતે નાનપણની વાત તું ભૂલી નથી શક્યો અને તું બદલો લઈને રહ્યો તો તારા બાપના મારણને તો હું ન જ મૂકું. ઠીક છે બા, વાંધો નહીં. હા, તમે છે ને તમારો બદલો નહીં ભૂલતા. યાદ રાખજો મારી આ વાતને. આ દુનિયામાં સૌથી મોટામાં મોટું યુદ્ધ પણ બદલાની ભાવનાથી જ થયું હતું, અને એ હતું મહાભારત. જો ભાઈઓ પોતાનો બદલો ન ભૂલી શકતા હોય તો તમે કેવી રીતે ભૂલી શકો? આખરે તમે તે કાળા માથાના માનવી જ છો ને. વાંધો નહીં, પણ એક વાત યાદ રાખજો બા કે આ ભાવમાં જો મને રતન ન મળી ને તો તમે છે ને તમારો દીકરો ખોઈ બેસો, અને એની માટે તમારી પાસે હવે વધારે સમય નથી બા. બસ આ લગ્નની તારીખના 15 દાડા જે બાકી છે ને એ 15 દાડાનો સમય છે. કાં તો 15 દી પછી મારા લગ્ન થાય અને કાં તો પછી મારી નનામી ઉઠશે આ ઘરમાંથી. ભાઈ, એ ભાઈ, હા બેન, હા બોલ, હા કામ હતું? કામ તો પછીની વાત છે. પેલા એ કે તું અહીં ઊભો ઊભો હું વિચારે છો? કાંઈ નહીં બેન, એ તો આ થોડીક આ ખાતર લાવવાનું ભૂલી ગયો હતો ને એ વિચારતો હતો. હા, બીજું કાંઈ નહોતું. હા જો ને, હા વાડીમાં છે ને દવા છાંટવાની છે, અને આ વરસાદ આવ્યો ને પાણી બહુ ભરાણું છે ને એટલે હું વિચારતો હતો કે આ થોડુંક ખેતરનું કામ પતાવી દઉં ને એ જ વિચાર કરતો. અને જો આપણા ઘર સામે પાણી ભરાણું છે, એ બધું કપસી નખાવી છે ને એટલે એ બીજું કાંઈ નહીં. પણ તારે કંઈ કામ હતું? કામ તો હતું, પણ તો પછી આ બધું કામ તું એકલો હું કામ કરશો ભાઈ? આ દાડિયાને કે ને એ કરી દે. તું એકલો કેટલીક વાર મથઈ આ બધામાં? જો બે હા છે ને, આ હંધાય કામ છે ને આમાં દાડિયા રાખીએ પહોંચ ન થાય. હે, આ હંધું આપણે જ કરવું પડે, આ તો સરખું થાય. હા, દાડિયા બહુ કરાવી ને એટલે મારા હવે હરખું કામ ન કરે. આ તો ગઈ વખતે આપણે પણ કપસી નખાવી હતી તો જ્યાં ખાડો રહી ગયો કે નહીં, આ વખતે મારે છે ને હરખું આમ સીધું થઈ જાય ને બધું એમ કરાવી નાખવું. હમથળ ન ખાવી છે એમ કે ને? એટલે આપણે હાથે કરીએ ને તો જ થાય. એટલે વિચાર કરતા ટ્રેક્ટરે ઓલું કરી નાખું
તે ટ્રેક્ટર લઈને જાઓ ને કપસી ભરી આવું ગાડી અને અહીંયા નખાઈ દઉં અને આનું થોડુંક આ ખેતરનું કામ દવા છંટકાવ એ હોત કરી નાખું એ વિચારતો હતો, બીજું કાંઈ નથી. અને બેન હા જો તારા લગ્ન નજીક આવે છો એટલે તારે છે ને કાંઈ પણ લેવું કારવું હોય તમ તારે આમ છે ને દિલ ખોલીને ખરીદી કરજે. તારે જે લેવું ને લઈ લે તમ તારે, આપણે કાંઈ વાતની કમી ન રહેવી જો, હરખે નરખે આમાં કોઈ ચિંતા ન કરતી. તારે જે લેવું ને મને કહી દઈએ તમ તારે, હું લાવી દઈ તને. ભાઈ હા શું કહું ને, તો મને તો કાંઈ લેવાનું મન જ નથી થતું. લે અરે મને તો લગ્ન કરવાનું જ મન નથી થતું. અરે મારી બેન હા હું કાં બોલસ હે? હવે આ લગ્ન તો નજીક આવી ગયા છે, હાવું ન બોલાય. અને તારે લગ્ન હું કામ નથી કરવા? તને શું વાંધો છે લગ્ન કરવામાં? ભાઈ તમને ખબર છે ને કે મારા હાહુએ જે શરત મૂકીને એ કોઈ અંશે બરાબર નથી, યોગ્ય નથી. અને તોય તમે બાપ દીકરો મને એમ કહો છો કે તું લગ્ન કરી લે, ધામે ધૂમે લગ્ન કરવા છે. હા મારાથી નહીં થાય. સો બેન તું ચિંતા કરીમાં, હા એનો રસ્તો છે ને હા મેં ગોતી લીધો છે. હવે તારા હાહુ છે ને બાપુનું માથું નહીં માગે તમ તારે, તું ચિંતા કરીમાં. એટલે તો તને કહું છું તારે જે ખરીદી કરવી હોય ને એ તમ તારે કરી લે. તો ભાઈ જલ્દી કહો ને મને, એનો તમે શું રસ્તો ગોતી લીધો છે? આવી વાત હોય તમારે મને પહેલાં ન કહી દેવાય? અરે બેન હા તું જાણીને તારે શું કામ છે? હા તારા લગ્ન આવ્યા છે ને એટલે તું છે ને તારી બહેનપણીઓને તારા જે સખીઓ હોય ને બહુ વાલી વાલી એને બધાને બોલાવી લે ને તારે જે લેવું હોય ને ગામમાં તમે તારે ખરીદી કરે. તું છે ને એ ચિંતા મૂકી દે. એના હાહુને છે ને એવો રસ્તો મેં ગોઈતો છે ને એટલે એની હાહુનું બદલોય પૂરો થઈ જાય અને તારા લગ્ન એ થઈ જાય. તારી ચિંતા કરવાની જરૂર નથી. એટલે તું છે ને તારા લગ્નમાં ધ્યાન દે તમ તારે, એ એમાં તું પડીમાં. હા એ બધું હું કરી લઈ. અને મારી બેનપણીઓ એટલી બધું છે ને કે થોડાક દિવસમાં જ મારી યારે બધી આવી અને લગ્નની ખરીદી કરાવી દે. પહેલાં તમે મને આ મુદ્દાની વાત છે ને એ કહો કે તમે એવો તો કયો રસ્તો કાઢ્યો છે? ઓ બેન હવે હા તું છે ને એકની એક વાત પકડી રાખશો. હા ઘેરે ખુશીનો પ્રસંગ આવ્યો છે તો એ પ્રસંગને છે ને આમ આનંદથી ઉજવવાનો હોય એટલે તું છે ને એ ચિંતામાં પડીમાં. હા મારી એકની એક લાડકી બેન છે, એના લગ્ન તો હરખે થવા જોઈએ ને હે, એટલે તું ચિંતા ન કરતી હો. એની હા વાર તમ તારે હું સમજી લે બધું. જો ભાઈ તમને પહેલેથી જ ખબર છે ને કે હું નાનપણથી જ જિદ્દી છું. જ્યાં સુધી એક વાત પકડું ને અને એ વાતનો નિવેડો ન આવે ને ત્યાં સુધી વાત મુકતી નથી. એટલે મારે તમને હજી 2 વાર વધારે કહેવું ને પછી તમે મને કહો એના કરતાં અત્યારે જ તમે મને કહી દો કે તમે એવો તો કયો રસ્તો કાઢ્યો છે કે બાપુને એનું માથું નહીં દેવું પડે. અરે બેન હવે આમાં હા બધું જાણવાની તારે શું જરૂર છે? આ જાણવાનું તારે કાંઈ કામ નથી તમ તારે. એ રસ્તો હા સીધો છે તમ તારે, એમાં કાંઈ. બસ ભાઈ તમને છે ને હવે મારા હમ છે. જો તમે મને ન કીધું ને તો તમને તમારી બેન વાલી હોય ને તો તમે મને કહી દો. ઓ બેન હાથે હમ આપીને તો મને બાંધી દીધો. હા તારા હવે એ તો જીત પકડી છે કે હક પણ રાખવું હોય તો બાપુને એનું માથું આપવું પડે. અને બાપુ એનું માથું આપવા તૈયાર થયા છે, કારણ કે એને આ હક પણ તોડાવવું નથી. એટલે મેં નક્કી કર્યું છે કે હા બાપુના બદલે તારી હાહુને ખરિયાવરમાં હું મારું માથું આપી. એટલે એને તો બદલો જ લેવો છે, વેર જ લેવું છે ને. હા મારું માથું આપું કે બાપુનું માથું આપું એમાં કાંઈ ફરક નહીં પડે. એટલે એનું બદલો લેવાઈ જાય અને મારી લાડકી બહેનના લગ્ન થઈ જાય. આ તમે શું કહો છો ભાઈ? મેં આવું નહોતું વિચાર્યું કે મારો ભાઈ મારા લગ્ન હાટું એનું માથું આપી દે. શું મારી બેન હા એક ભાઈ માટે તો અવસર સમાન વાત છે કે એની બેન હાટું એનો ભાઈ કાંઈક કરે. શું મારી બેન તું છે ને આ વાત મન ઉપર ન લે. આ છે ને હંધું થઈ જાય. ના હું આ વસ્તુ નહીં થવા દઉં. હું મારા બાપ કે ભાઈના ભોગે ખુશ નહીં થાઉં. મારે તમારા લોકોની જિંદગી છીનવીને મારું લગ્ન જીવન શરૂ નથી કરવું. શું મારી બેન આ તારું હકમાં તૂટી જાય ને તો બાપુ નહીં જીવી શકે. અને જો મારાથી તમે કે બાપુ કોઈ દૂર થયા ને તો હું નહીં જીવી શકું. બેન તું ચિંતા કરીમાં વારા વારા થઈ જાય.
હું બોલાવી મને અહીંયા એ પણ આટલી જલ્દીથી ઉતાવળથી એક દી તારાથી ખોબરાણું નહીં મને મળ્યા વગર. જો કે સર આજે મેં તને એક ખાસ વાત કરવા માટે અહીંયા બોલાવી છે. ખાસ કામ એટલે હા લગ્નની તારીખ વહેલી લેવાના છે આપણી એવું છે. કે સર આ લગ્નની તારીખ તો મારે લેવાના ઘણા વર્તા છે, પણ કહેવાય ને કે આ હંધી નસીબની બલિહારી છે. એટલે કોના ભાગ્યમાં હું લખ્યું હોય ને એ તો મારો કીર્તાર જાણ. હા કોના ભાગ્યમાં હું? મારા ભાગ્યમાં તમે ને તમારા ભાગ્યમાં હું લેખા છે. આપણું હક પણ થઈ ગયું છે અને આવતા વર્ષે આપણા લગ્ન છે. એમાં ભાગ્યની વાત જ ક્યાં આવી? તમારા ભાગ્યમાં હું છું ને મારા ભાગ્યમાં તમે છો. હા હા, હું તારા ભાગ્યમાં અને તું મારા ભાગ્યમાં લખી તો છે, પણ આપણો હથેવાળો અને હથવારો ક્યાં સુધી છે ને એ આપણે બેન જ જાણતા. ક્યાં સુધી છે એટલે હું જીવીએ ત્યાં સુધી જ આપણો બેનો હથવારો છે. આવી હું ગાંડી ગાંડી વાતો કરો છો તમે? અરે હું કોઈ ગાંડી વાત નથી કરતો, હું હાસું જ કહું છું. તને ખબર નથી કે મેં તને હું વાત કરવા બોલાવી છે? તમે મને કહો તો ખબર પડશે ને. અને તમે આ ઢીલા ઢીલા કાશો હો. જો જે વાત હોય ને એ મને હરખી કયો તમે. સો હા ભાઈ, હા હમણાં મારી બેન રતનના લગ્ન કરવાના છે અને કરિયાવરમાં એની હાહુએ મારા બાપાનું માથું માંગ્યું છે. હા હું વાત કરો છો તમે? બાપુનું માથું માંગ્યું છે કરિયાવરમાં? હા, હવે રતન એમ કહે છે કે આ હક પણ તોડી નાખો અને બાપુ કહે છે કે આ હક પણ તૂટી જાય ને તો ગામમાં મારી આબરૂ જાય, હું જીવી નહીં શકું. અરે પણ એવું હક પણ રાખીને કામ શું છે કે જે હક પણ બાપનો જીવ લઈ લઈ? હા હા, વર્ષો પહેલાં બાપુથી એક ભૂલ થઈ ગઈ હતી. કંઈક કાળ પડ્યો હતો અને ત્યારે હા દુકાળમાં કોઈ પાસે ખાવા ધાન નહોતું અને એ સમયમાં બધાય લૂંટફાટ કરતા હતા. તો અમારું ભરણ પોષણ કરવા બાપુએ તે એ ટોળીમાં ભળી ગયા હતા અને એ ટોળીમાં બાપુથી અજાણતા એક ભાઈનું ખૂન થઈ ગયું અને એ આ રતનના હારા હતા. તો એનો બદલો લેવા એની હાહુએ બાપુનું માથું માંગ્યું અને જો આ લગ્ન નહીં થાય તો બાપુ જીવી નહીં શકે અને બાપુ જીવી નહીં શકે તો હું જીવી નહીં શકું. એટલે મેં નક્કી કર્યું છે કે આ બાપુના બદલામાં હું મારું માથું આપી. હું બોલો છો તમે? હા કેસર, અને આમાં મારે તારા સાથની જરૂર છે. તો તું મને સમજવાનો પ્રયત્ન કર. આ પાપનું અને બેનની રાખડીનું ઋણ ચૂકવવાનો વખત છે. અને હાહુને જરાય શરમ નહીં આવી હોય કે આ વર્ષો પહેલાંની વાત લઈને આવો શબ્દ લેતા, માથું માગતા? અને તમે? જો અમે અંધાએ બહુ બધા સમજાવી જોયા છે, બધાએ પ્રયાસ કર્યા છે, પણ હવે આના સિવાય કોઈ રસ્તો નથી. અને આમાં જો તું મારો સાથ નહીં આપે ને તો હું મારી બહેનનું જીવતર નહીં બસાવી શકું. તો મારું જીવતર ડૂબાય એ તમને મંજૂર છે એમને તમારું કહેવાનું? જો ક્યારેક ક્યારેક પ્રેમ છે ને બલિદાને માંગે. એમ સમજી લે કે આપણે એકબીજા માટે બલિદાન દેવા માટે જન્મ્યા છીએ. મારાથી આ બલિદાન નહીં દેવાય અને હું આ કોઈ બલિદાન હું નહીં આપી શકું. ઠીક છે, મને તો એમ હતું કે મારી પરણેતર મને સાથ આપશે, પણ કાંઈ નહીં. તું સાથ નહીં આપે તો પણ મારે રાખડીનું ઋણ તો ચૂકવવું જોઈએ. એટલે હું મારું માથું આપીને જ રહી. મારો તો વિચાર કરો તમે. વિચાર્યું મારું શું થાય? મારું શું થાય તમારા વગર? તો હું જીવી હકી તમારા વગર?
કેટલા સપના જોયા છે મેં તમારી હારે. જીવવું પડશે, તારે મારા વગર જીવવું પડશે, કારણ કે હા અવસર મળ્યો છે મને બાપનું અને બેનનું ઋણ ચૂકવવાનું. તું એમાં સાથ નહીં આપે. સાથ આપીશ. અરે અરે મારો પણ જીવ જાય, તમને હું નહીં રોકું તમારું રાખડીનું ઋણ ચૂકવવામાં, પણ એટલું યાદ રાખી લેજો કે જ્યારે તમારું માઠું જાય ને ત્યારે મારા આ ખોડિયામાંથી પણ પ્રાણ વયો જાય. ખરો છે દીકરીનો બાપ. આટલું કીધા પછી એ દીકરીની તો એને પડી જ નથી. અરે નમાવાય તૈયાર નથી. એવો બાપ છે. બા તમને કાંઈ સમાચાર મળ્યા કે નહીં? હું થયું પણ અને આમ હાફળો ફાફળો કાં આવ્યો? હું નથી થયું એમ પૂછો. આ મારો હાળો છે ને હા એનું હક પણ છૂટું કરી નાખ્યું છે. અને એ તે કયા બાને ખબર છે? એ બાને કે એ છે ને એનું માથું કાપીને આપવા માગે છે. એના બાપાના દુશ્મનો એની પાસેથી જે આ માંગણી કરી રહ્યા છે ને એની ભરપાઈ કરાવવા આરુતિને એ એનું માથું આપી દે. બા હજી એ કહું છું, હા અનર્થ થતા રોકી લ્યો ને બા. બા જોડું છું. જે થાય છે ને ખાવા દે. હવે તો ખરાખરીનો જંગ છે. બા હું મળશે તમને આંધું કરીને. ટાઢ એમનો એકનો એક દીકરો છે બા. એમનો દીકરો જો એનું માથું આપી દે તો એના ઘર ઉપર હું વીતશે એ તો વિચાર કરો બા. તારો બાપ પણ એકલો જ હતો, કમાવા વાળો. મારા માથે હું વીતી હશે એને ભાન પડવી જ જોઈએ. પડવી જ જોઈએ ભાન. પણ બા એમાં મારા હાળાનો તો કાંઈ. હું આવ્યા છો? બસ વેવાણ, મારી ભૂલનો પસ્તાવો કરવા આવ્યો છું. ખોટી જગ્યાએ આવીને હાથ જોડી રહ્યા છો. હા તમારા હાથ જોડવાથી કંઈ તમને માફ નહીં કરી દેવામાં આવે, કારણ કે મારા બાને તો માથા સામે માથું અને જીવ સામે જીવ લેવો છે. જ્યાં લગન તમે તમારો જીવ કાઢીને એના પગમાં નહીં મેલો ને ત્યાં લગી મારા બા કોઈને માફી નહીં આપે. હા જમાઈ, હું સમજુ છું, પણ આજે એક બાપ મજબૂર થઈને તમારી પાસે એક આશય આવ્યો છે કે આ બદલામાં મારો દીકરો એનું માથું આપવા તૈયાર થયો છે. એટલે હું જીવતા જીવ મારા દીકરાનું મોત ન જોઈ શકું ને, એટલે તમારી પાસે તમારી જે કાંઈ આશા છે ને એ હંધી હું પૂરી કરવા આવ્યો છું. નહીં, એવું ક્યારેય નહીં થાય. હું ક્યારેય પણ તમારા દીકરાના મયતની સામે પડીને રતન હારે લગ્ન નહીં કરું. આખરે સવાલ તો મારા ને રતનના લગ્નનો જ છે ને. ઠીક છે, હું મરી જાય પછી તો આ લગ્નની વાત જ નહીં આવે ને, અને તમારા દીકરાનો જીવે બચી જાય, કોઈને કાંઈ નહીં થાય. ના જમાય, હવે તમારી માં આ વાત ઉપર અડગ જ છે ને, અને હું મારી દીકરીનો હથેવાળો એકવાર કર્યો છે તમારે હારે તો તોડવા નથી માગતો, અને હું તમારી માનું વચન પૂરું કરું છું. લ્યો વેવાણ, તમને શાંતિ થતી હોય ને તો લ્યો ઉતારી લો મારું માથું. ના વેવાય, ના. આ તો તમારી આબરૂ છે. અરે ભાન ભૂલી ગઈ હતી. તમારું માથું લઈ લેવાથી મારો ઘરવાળો તો નહીં આવી જાય ને, પણ બસ આટલા વર્ષોથી હૈયામાં જે હોળી હળગતી હતી ને એને હું ટાઢી નહોતી કરી શકતી. ધન્ય છે તમને, ધન્ય છે આ દીકરીના બાપને કે પોતાની આબરૂ ઉતારીને મારી સામે મૂકી દીધી. અરે ધિક્કાર છે મને. એક વેરની જગ્યાએ
બદલો વાળવા માટે મેં મારા દીકરાનું કે તમારી દીકરીનું મેં કાંઈ ન વિચાર્યું. ધિક્કાર છે મને. વેવાય માન ભેરા પાઘડી પાસે તમારી માથે લઈ લ્યો અને મારા દીકરાના હાથમાં તમારી દીકરીનો હાથ આપી દો. હા વેવાણ, તમને તો ખબર જ છે ને કે હું રહ્યો દીકરીનો બાપ, તો દીકરીનો બાપ તો દીકરી માટે ગમે એ કરવા તૈયાર થાય. પણ આજે તમે મારી આબરૂ બચાવી છે, તમારો પર હું ઋણી રહીશ. એક દીકરીનો બાપ કન્યાદાન કરે છે ને, એ તો મોટામાં મોટું દાન છે. એનું માથું તો હંમેશા ઊંચું રહેવું જોઈએ, ઝૂકવું ન જોઈ, નમવું ન જોઈ. ભૂલી ગઈ હતી હું, ભૂલી ગઈ હતી. ના વેવાણ, આમાં તમારો કોઈ વાંક નથી. આ તો દુનિયાનો રિવાજ છે કે દીકરીનો બાપ હંમેશા નીચું જ જોતો આવ્યો છે. ના, આજથી આ શીલો બદલાઈ જાય. દીકરીના બાપનું માથું હંમેશા ઊંચું રહે. દાન લેનાર કરતા દાન આપનાર સૌથી ઊંચો હોય, અને ઈ હોય ખાલી ને ખાલી દીકરીનો બાપ જેનું કન્યા દાન કરે છે. કન્યાદાન. સારું વેવાણ, તમે જેમ બને એમ જલ્દી જાડેરી જાન જોડીને આવજો. માફ કરજો. હા વેવાણ, હાલ.